ओम शांति। હળવેથી પોતાની આંખોને બંધ કરો. આંખની પાપણના તાપમાનને અનુભવ કરો. પાપણને આંખોની કીકીનો સ્પર્શ અનુભવ કરો. અને બરોબર એ આંખોની પાછળ મનના દ્રશ્યોને જોતી બુદ્ધિની આંખને અનુભવ કરો. મારી મનની આંખો મનની અંદર ચાલી રહેલા વિચારોની મૂવીને જુએ છે. મને મારા મનમાં ચાલતા વિચારો સ્પષ્ટ દેખાય છે. વિચારોની ગતિ પણ દેખાય છે. અને હું મારું ધ્યાન આ બે વિચારોની વચ્ચેના એક ઊંડા મૌનને જુએ છે. ચાલતા વિચારોની વચ્ચેની ખાલી જગ્યાને જુઓ. જેવું મારું ધ્યાન એ ખાલી જગ્યા ઉપર ગયું, એ ખાલી જગ્યાનો વિસ્તાર વધવા લાગ્યો. અને ધીરે ધીરે હું એ અંતરની અંદર પ્રવેશ કરવા લાગી. મારી માટે ગુફાનો અંદરની ગુફાનો દરવાજો ખુલી ગયો.
ઊંડી ગુફા, અને ઝીણો પ્રકાશ. હું આગળ વધવા લાગી. થોડા અંતર પછી મને સુંદર આસન દેખાયું. આ આસન ઉપર હું બેસી છું. આ મારી એકાંતની જગ્યા છે. એકદમ ઊંડી શાંતિ છે. હું ખૂબ જ સેફ અનુભવ કરું છું. મને મારી સામે એક નાની હાથના પંજા જેવી એક નાની બારી દેખાય છે. આ બારીમાંથી સૂર્યનો પ્રકાશ મારા ચહેરા પર આવે છે. સૂર્યનો કૂણો તડકો મારું અસ્તિત્વ શોષી રહ્યું છે. મારા સંપૂર્ણ અસ્તિત્વમાં પ્રકાશ જાગૃત થઈ રહ્યો છે. સંપૂર્ણ સ્થિરતાનો અનુભવ થઈ રહ્યો છે. મારી આત્મિક શક્તિ જાગૃત થઈ રહી છે. મારા આત્મવિશ્વાસમાં બળ ભરાઈ રહ્યું છે. મને
આંતરિક શક્તિનો અનુભવ થઈ રહ્યો છે. મારી દિવ્યતાનો પ્રકાશ ચારે બાજુ ફેલાઈ રહ્યો છે. તન અને મનની બધી જ ચેતનાઓ જાગૃત થઈ રહી છે. નવી ઉર્જાનો પ્રવાહ થઈ રહ્યો છે. પરમાત્માની શક્તિથી હું ભરપૂર અનુભવ કરી રહી છું. આવતી 2 મિનિટ સુધી હવે એકદમ શાંત અને સ્થિરતાની સ્થિતિનો અનુભવ કરો. ઓમ શાંતિ. આપણે પહેલા જ્યારે કોર્સ કરેલો ત્યારે થોડું ઘણું કર્મ વિશે આપણે માહિતી લીધેલી કે કર્મ શું છે અને કર્મની ગુહ્ય ગતિ શું છે, પણ એ વખતે પણ થોડા ઘણા આસ્પેક્ટને આપણે ટચ નહોતા કર્યા. અને જ્યારે કર્મોની વાત આવે ને ત્યારે એ બહુ સેન્સિટિવ સબ્જેક્ટ છે, કારણ કે દરેક વ્યક્તિના જ્યારે આ જ્ઞાન નવું સાંભળે કે કોઈ વસ્તુ, ઇવન તમે કોઈ બી કથા વાંચો કે ગરુડ પુરાણ વાંચો કે શાસ્ત્ર વાંચો કે કોઈની બી વાતો સાંભળો, તો જ્યારે બી કર્મનું નામ આવે ત્યારે માણસને જરા સંવેદનશીલ થઈ જાય. કારણ કે શું થાય છે કે આપણે લાઈફ તો જીવ્યા છે અને બધાની લાઈફ જે છે, જેમ ટ્રેન જાય, ટ્રેન સ્ટેશનથી ચાલુ થાય
અને પછી પોતાની મંઝિલ સુધી જાય ત્યાં સુધી ઘણી બધી જગ્યાએથી ટ્રેન પસાર થતી હોય છે અને ઘણી બધી જગ્યાએથી ટ્રેન પસાર થતી હોય છે અને એની અંદર ઘણી વખત સુંદર સુંદર નજારા પણ દેખાય છે, ઘણી વખત અંધારું ભોયરામાંથી પણ ટ્રેન જાય છે, ઘણી વખત ઊંચાઈ પર હોય છે અને ઘણી વખત નીચાઈ પર હોય છે, પણ ટ્રેન આગળ ચાલે છે. એવી રીતે આપણું જીવન પણ એવું જ છે. જીવન ચાલુ થાય છે અને એક મૂવીની જેવું ચાલુ થાય છે અને એ મૂવીની અંદર આપણે ટ્રેનમાં જેવી રીતે તમે એમ જ સમજી લો પોતાની જાતને કે તમે ટ્રેનમાં બેઠા છો. આપણે જો ટ્રેનમાં બેઠા હોઈએ તો આપણે ટ્રેનમાંથી શું કરીએ, આપણને હંમેશા પ્લેનમાં હોઈએ કે ટ્રેનમાં હોઈએ તો આપણે પ્રિફર કરીએ, જો કોઈ નવી જગ્યા પર જતા હોય તો આપણે બારીની સીટ લઈએ, કરેક્ટ? મને બારીની સીટ પર બેસવું છે, મને બહાર જોવું છે, શું ચાલી રહ્યું છે એ જોવું છે. પછી ધીરે ધીરે આપણે સુંદર સુંદર દ્રશ્યોને જોવાનું ચાલુ કરીએ. પણ જ્યારે જ્યારે સુંદર દ્રશ્યો પણ આવે, ઘણી વખત કરુણાવાળા દ્રશ્યો પણ આવે અને જે આપણે જોઈએ છે એની છાપ જે છે એ મન પર અંકિત થઈ જાય છે. હવે એ તો ટ્રેનના બહારનો નજારો થયો. હવે ટ્રેનની અંદર બેઠા છીએ. હવે ટ્રેનની અંદર જે આપણી સાથે સાથીઓ છે, આપણી સાથે જે સફર કરવા વાળા છે, એ લોકોની સાથે પણ આપણે વાતચીત કરીએ છીએ, એ લોકો સાથે પણ આપણું એક રિલેશનશિપ બંધાય છે. એટલે એક આપણે બે જગત સાથે કન્ટિન્યુઅસ ડીલ કરી રહ્યા છે. એક છે અંદર જગત અને બીજું છે બહારનું જગત. તો પહેલા આપણે કોઈ પણ કર્મને સમજતા પહેલા આ બે જગતને સમજવા બહુ ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણને જે બી બહાર થઈ રહ્યું છે, જે ભલે આપણી સાથે થઈ રહ્યું છે કે બીજા સાથે થઈ રહ્યું છે, એ બહારના જગત જે છે એનો સીધો પ્રભાવ અંદરના જગતમાં પડે છે. અને જે અંદરના જગતમાં પડે છે એ અંદરના જગતમાં જે થાય છે એની જો સ્પષ્ટ સમજણ ન હોય તો પછી આપણે એ જે બહારની પરિસ્થિતિ છે, સ્થિતિ છે, સીનરી છે, એના પ્રભાવમાં અને એના અટ્રેક્શનમાં આવી જઈએ છીએ. અને જ્યારે આપણે એના અટ્રેક્શનમાં આવી જઈએ છીએ ત્યારે એના અટ્રેક્શનની અંદર આવીને આપણી મન બુદ્ધિ જો સ્થિર ન હોય તો એ ઇમિડિયેટ રિએક્શન કરે છે. અને રિએક્શન, એક્શન એટલે કર્મ, રિએક્શન એટલે રિપીટ ધેટ એક્શન, and that's why it's called reaction. Reaction means we are corresponding to the same action in the same energy way. એટલે જ્યારે બી કોઈ કર્મ બહારથી થાય છે એ અંદર પ્રોસેસ થયા વગર જ આપણે અંદરથી એની પ્રતિક્રિયા આપીએ છીએ. એક્શન એટલે ક્રિયા, રિએક્શન એટલે એની પ્રતિક્રિયા, રાઈટ? અને ઇંગ્લિશમાં બહુ જ ક્લિયરલી ડિફરન્શિએટ થઈ જાય છે રિસ્પોન્ડ અને રિએક્શન. રિએક્શન ક્યાંથી આવે છે ને રિસ્પોન્ડ ક્યાંથી આવે છે? તો રિસ્પોન્ડ એટલે જ્યારે કોઈ બી વ્યક્તિ પોતાના અનાદિ સંસ્કારથી એ ક્રિયાની જવાબ આપે એને કહેવાય રિસ્પોન્ડ. અને જ્યારે કોઈ વ્યક્તિ ક્રિયાનો પોતાના ઇમોશન્સથી, પોતાના ભાવનાથી, પોતાના મિક્સ થયેલી ભાવનાના પ્રોસેસથી જ્યારે જવાબ આપે ત્યારે એને રિએક્શન કહેવાય. એક્શન, રિએક્શન અને રિસ્પોન્સ, આ વસ્તુ જો ક્લિયરલી સમજમાં આવે તો આપણે આપણા કર્મો પર પોતાનું નિયંત્રણ કરી શકીએ. હવે કર્મો પર નિયંત્રણ કરવાની જરૂર શા માટે છે? કર્મો પર નિયંત્રણ કરવાની જરૂર એટલા માટે છે કારણ કે આપણી સામે જે દ્રશ્ય આવે છે
ઘણી વખત એ આપણને ગમતા નથી, ઘણી વખત એ સમજાતા નથી, ઘણી વખત એનું સોલ્યુશન આપણને મળતું નથી, ઘણી વખત એ આપણને કમજોર બનાવે છે, ઘણી વખત આપણે પોતાની જાત ઉપર જ પોતે ક્વેશ્ચન કરતા થઈ જાય છે કે હું આવું કેમ કરું છું, મને ખબર છે છતાં પણ હું આવું કેમ કરું છું. તો આ બધા કર્મો જે છે ને એ સીધી લાઈન જેવી કોઈ ફિલોસોફી નથી. કર્મોની ફિલોસોફી છે ને બહુ પેચીદી છે અને બહુ ગૂંચવાયેલી છે. એટલે એનો કોઈ સીધો સટ લાઈક આન્સર નથી કે 1 + 1 = 2. That equation doesn't work in karma. કર્મની અંદર 1 + 1 2 નથી હોતું. આપણે ગુજરાતી, આપણે જો વેપારીના ઘરમાંથી આવ્યા હોય, જેમ કે હું તો વેપારીના ઘરમાંથી આવી છું, રાઈટ? તો આપણે દર દિવાળીએ ચોપડા પૂજન કરીએ, રાઈટ? જ્યારે ચોપડા પૂજન કરીએ ધનતેરસને દિવસે, બરાબર મને ખબર છે કારણ કે હું ચોપડા લેવા પણ જતી હતી ને લક્ષ્મી પૂજનમાં પણ બેસતી હતી. તો ધનતેરસના દિવસે આપણે ચોપડા લાવીએ, નવા ચોપડા લાવીએ અને એના ઉપર શ્રી લખીએ, રાઈટ? પછી શ્રી અને પા લખીએ, રાઈટ? અને એની પછી નીચે હારમાળા કરીએ. અને પછી શું કરીએ કે જ્યારે એ ચોપડાની અંદર વહી લખવાની ચાલુ કરીએ ને, તો પાછળનો જે બેલેન્સ હોય ને, એવું તો ન હોય ને કે કેપિટલ અકાઉન્ટ હોય. જે બી આપણે જમા કરેલું છે એ ચોપડો જ્યારે જૂનો થઈ જાય તો ફાટી જાય છે? એ જમા કરેલું જતું રહ્યું? એ નફો કે નુકસાન જતો રહે છે કે કેરી ફોરવર્ડ થાય છે? કેરી ફોરવર્ડ થાય છે ને. તો ભલે જૂના ચોપડા ભલે જતા રહે, પણ જૂના ચોપડાની સાથે કેરી ફોરવર્ડ જતું નથી. જાય છે? જૂના ચોપડા બંધ થઈ જાય તો કેરી ફોરવર્ડ બંધ નથી થતું. જે બી નફો નુકસાન ગયા વર્ષનો છે એ આ વર્ષે કેરી ફોરવર્ડ થાય છે. અને જે પણ એ ગયું વર્ષ હતું, એ ગયા વર્ષનું નુકસાન હતું. એનો અર્થ એવું છે કે આજના નવા ચોપડાની અંદર જે બી હું લખું અને જે બી હું પ્લસ માઇનસ કરું એનાથી હું નફો ન કરી શકું એવું લખેલું છે કશે? ના. હું મહેનત કરું, હું સારી રીતે બુદ્ધિથી સમજીને પાછો ધંધો કરું, તો પછી મારો નુકસાનને હું નફામાં બદલી શકું ખરી? અને એટલે જ માટે નવું વર્ષ ને નવો ચોપડો. અને એવી જ રીતે આપણી આ જિંદગી છે ને એ એક ચોપડી છે. અને જે પહેલાની જિંદગી હતી એ ગયા વર્ષનો ચોપડો હતો. અને ગયા વર્ષનો ચોપડો જો આ નવા વર્ષે કેરી ફોરવર્ડ પ્લસ માઇનસ કરીને ગયા વર્ષનો ચોપડો આપણે બંધ કરવો જ પડે. આપણા કર્મોના હિસાબ કિતાબ છે ને બહુ જ પેચીદા છે, એટલે એ ક્લિયર કટ નથી. અને ઘણી વખત આપણને એમ થાય છે કે મેં એવા કેવા પાપ કર્યા કે મારું જીવન આવું, મેં આવ્યું તે વળી શું થયું કે મને આવું સહન કરવું પડે, મેં એવું તે વળી શું કર્યું કે હું કેવી રીતે આ બધી પરિસ્થિતિમાંથી બહાર આવું, ઇવન દો મને ખબર છે. અને આપણે કરે પણ મેં તો આ જીવનમાં કંઈ ખરાબ કોઈનું કર્યું જ નથી, તો પછી મારી સાથે આવું કેમ થાય છે, રાઈટ? તો આજના સેશનમાં હું ફક્ત એક જ વસ્તુને હું ફક્ત અડધો કલાક બોલીશ અને પછી તમારા ક્વેશ્ચન આન્સર્સ લઈશ. આજે હું ફક્ત એક જ વસ્તુને ટચ કરવાની છું, એ છે મનના કર્મથી, એના પ્રભાવથી થતા પાપ અને પુણ્યનો ક્લેરિટી, અને આપણે પાછળ કરેલી જે બી રિગ્રેટ્સ છે કે મારાથી ભૂલ થઈ ગઈ હોય કે મને કોઈ વસ્તુ ઘડી ઘડી યાદ આવતી હોય તો હું એને કેવી રીતે રિઝોલ્વ કરું, તો એ વસ્તુ ઉપર આજે આપણે ફોકસ કરશું આપણા કર્મોનું. તો આપણે મેં જેમ કહ્યું કે એક અંદરનું જગત છે ને એક બહારનું જગત છે. હવે અંદરનો જગત
માં પછી જોઈશું. પહેલા આપણે બહારના જગતની વાત કરીએ તો આપણું બહારનું જગત જે છે ને એની અંદર હું અને મારી આજુબાજુ આ બધા આસ્પેક્ટ છે. હું અને મારું કામ, હું અને મારો પરિવાર, હું અને મારા ફ્રેન્ડ્સ, હું અને મારી કોમ્યુનિટી, હું અને મારી પ્રકૃતિ ને હું અને મારા ભગવાન. તો મારા સંબંધ જે છે, મારી એનર્જી જે છે એ આ લોકોની સાથે સતત એક્સચેન્જ થયા રાખે છે. અને આ લોકો બધા સાથે હું એક નથી, હું અલગ અલગ ચહેરા પહેરીને આ બધા સાથે નાટક કરું છું. અને સૌથી મોટો પ્રોબ્લેમ ઇન્ડિયન કલ્ચરનો, હિન્દુસ્તાનના કલ્ચરનો, એસ્પેશિયલી આપણા ગુજરાતી સમાજનો, કે આપણે આપણો સત્ય ચહેરો કોઈને દેખાડવા માંગતા જ નથી. અને આપણું આખું જીવન એક એવો ચહેરો, એક આઈડિયાલિસ્ટિક ચહેરોને પ્રૂવ કરવામાં જ જતું રહે છે. અને એના પ્રૂવ કરવાની અંદર આપણે એટલા બધા કર્મોના હિસાબ કિતાબ બાંધીએ છીએ અને આપણને એવું લાગે છે કે મેં તો કશું કર્યું જ નથી. તો ધીસ ઇઝ ધ કોર ઓફ ધ પ્રોબ્લેમ. મેં જે મુખવટો પહેરું છું એ મુખવટો પહેરવા વાળી હું મુખવટો બની જાઉં છું. હું એક્ઝામ્પલ આપું કે હવે હું આજે તમારી સામે બેઠી છું. આજે હું એક સ્પિરિચ્યુઅલ નોલેજ શેર કરવા વાળી વ્યક્તિ તરીકે હમણાં બેઠી છું. જ્યારે હું જોબ પર જાઉં છું ત્યારે મારો મુખવટો અલગ હોય છે. ક્લાસ પત્યા પછી જ્યારે હું કિચનમાં જાઉં છું ત્યારે મારો મુખવટો અલગ હોય છે. હું જ્યારે કોમ્યુનિટીની અંદર સર્વિસ કરવા જાઉં છું ત્યારે મુખવટો મારો અલગ હોય છે. જ્યારે હું પરમાત્માને યાદ કરવા બેસું છું ત્યારે મારો મુખવટો અલગ હોય છે. જ્યારે હું મારા ફ્રેન્ડ સાથે હોઉં છું ત્યારે મારું બિહેવિયર અલગ હોય છે, મારું બોલવાનું અલગ હોય છે, મારું ચાલવાનું અલગ હોય છે. એટલે આપણે કેટલા બધા ચહેરાની સાથે જીવીએ છીએ. અને આટલા બધા ચહેરાની સાથે જીવવામાં અને એને જસ્ટિફાઈ કરવામાં આપણે પોતાના જાત સાથે એટલા દૂર થઈ જઈએ છે કે જ્યારે કર્મના ખેલ ચાલે છે, કે દુનિયામાં જે ખેલ ચાલે છે ને, ત્યારે આપણને બહુ મોટા ક્વેશ્ચન માર્ક થાય છે. મારી સાથે આવું કેમ? મને જ કેમ? કારણ કે પહેલી વસ્તુ કે જો મારે ખરેખર મારા કર્મોને, મારા ભવિષ્યને કંઈક નવું જોવું છે તો સૌથી પહેલા ગુણની આવશ્યકતા છે કે એક્સેપ્ટન્સ. લોકો મને આવી રીતે સ્વીકાર નહીં કરે, એ રીતે જીવન જીવશું તો ખૂબ જ નેગેટિવ કર્મોની એનર્જી અજાણતામાં આપણે ભેગી કરી દઈશું. લોકલાજ, લોકોનો ડર, પરિવારનો ડર, જોબનો ડર, વાતાવરણનો ડર, ભગવાનનો ડર, પ્રકૃતિનો ડર, અને આ ડરની સાથે જીવી જીવીને આપણે એવા કર્મ કરી નાખીએ છીએ. એનું ફળ જ્યારે આપણી સામે આવે છે ત્યારે આપણને પછી ક્વેશ્ચન થાય છે કે આ મારી સાથે આવું કેમ? કેમ? કારણ કે પહેલા મને પોતાની જે છું, જેવી છું એ સત્યતાને એક્સેપ્ટ કરવાની તાકાત. જ્યારે એ તાકાત આત્મામાં આવી જાય ને તો ઓટોમેટિકલી કર્મ શિફ્ટ થાય અને કર્મની સાથે સાથે મારું ભવિષ્ય શિફ્ટ થઈ જાય. આપણે હંમેશા એક જ કામ કરીએ છીએ કે મારી પાછળ થયેલી ભૂલો એને મનથી પકડી રાખીએ, કોઈએ કરેલા મારી સાથેના વ્યવહારને મનથી પકડી રાખીએ અને એ વસ્તુને વાગોડીને
વાગોળીને એને પોતાની જાતને એમ કહીને મારી સાથે આવું ન થવું જોઈએ, આ તો અન્યાય છે, લડ્યા જ રાખીએ અને લડતા ઘણા બધા સૌથી પહેલા મનના કર્મ થાય છે. તો આજે હું ફક્ત મનના કર્મ પર અડધો કલાક તમને કહીશ, બાકીના બધા કર્મો જે છે આપણે 5 સેશનમાં કરશું. તો સૌથી પહેલા આપણે જુદા જુદા કર્મ કરીને આપણે બીજા લોકો સાથે ઘણા બધા અકાઉન્ટ્સ બનાવીએ છીએ. તો સૌથી પહેલા આજે મેં જેમ તમને કીધું કે જ્યારે આપણે પોતાની સત્યતાને નથી ઓળખતા અને આપણે જે છે જેવા છે એવા પોતાની જાત સાથે ઓનેસ્ટ રહીને એને એક્સેપ્ટ નથી કરતા, ત્યારે મનથી ઘણા બધા કર્મો થઈ જાય છે. અને સૌથી મોટી સજા જે છે આત્મા મહેસૂસ કરે છે, વ્યક્તિ મહેસૂસ કરે છે, એ છે મનના કર્મ અને મનની વેદના. કારણ કે મનથી થયેલા કર્મોનું ફળ મનની વેદના છે. આપણને શાસ્ત્રોમાં કહેલું છે કે કર્મ સારા કરો, દાન પુણ્ય કરો, એટલે આપણને એક ફિઝિકલ લેવલ પર કર્મ કરવાનું અને એનું જ્ઞાન મળેલું છે. અને આપણે ક્યારેય એવું નથી વિચાર્યું કે આપણે મનથી ક્ષણે કર્મ કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે જોઈશું મનનું કર્મ. આપણે જે બી અનુભવ કરીએ છીએ એ બધું જ જે છે અહીંયા થાય છે. નથિંગ ઇઝ આઉટસાઇડ. આપણને છે ને ઘણા લોકોને છે ને પોતાની જાતને વિક્ટિમ, ઓલ ધ ટાઈમ વિક્ટિમ મહેસૂસ કરવાની આદત હોય. અને આઈ અન્ડરસ્ટેન્ડ કે એમની સાથે એવું કંઈ થઈ જાય કે કોઈના પર રેપ થઈ જાય કે કોઈના ઉપર કોઈનું શોષણ કરવામાં આવ્યું હોય, કોઈને સેક્સ્યુઅલ અબ્યુઝ કરવામાં આવ્યા હોય કે કોઈને ફિઝિકલ અબ્યુઝ કરવામાં આવ્યું હોય, કોઈને મેન્ટલ અબ્યુઝ કરવામાં આવ્યું હોય. તો જ્યારે આ બધી વસ્તુઓ મન એક્સેપ્ટ કરે છે ને, એ એક્સેપ્ટ કરીને એની સાથે જ્યારે એ ચિંતન કરે છે ને, એ ચિંતન કરવાને કહેવાય મનથી પાપ બનાવવું. આપણને સોલ્યુશન કેમ નથી મળતા? કારણ કે આપણને એવું લાગે છે કે બહારની પરિસ્થિતિ બદલાઈ જવી જોઈએ, એટલે એનો અર્થ એમ કે મારા કર્મ સારા છે. તો જ્યારે આત્મા મનની વેદના મહેસૂસ કરે ત્યારે એનું સોલ્યુશન છે કે આત્માને એ પ્રકૃતિ સિગ્નલ આપે છે કે મનથી સુખ આપવાનું ચાલુ કરો. જે વસ્તુની વેદના મહેસૂસ થાય એ વસ્તુનું દાન કરવું જોઈએ. એટલે જ આપણા ધર્મોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિઓ જે લોકો જે ફાઇનાન્શિયલી વેલ ઓફ છે ને, કે જે લોકો બહુ જ પૈસાવાળા છે, ખૂબ જ ધનથી સુખી છે, તો એમના મન જે છે એ લોકોએ વાસ્તવમાં ખૂબ જ દાન પુણ્ય કર્યું છે. તો જ્યારે કોઈ યથાર્થ વ્યક્તિને કે યથાર્થ કામ માટે આપણે જ્યારે દાન પુણ્ય કરીએ ને, તો દાન પુણ્ય કરવાથી શું થાય છે, જ્યારે આપણે આગલા જન્મમાં જો જન્મ લઈએ ત્યારે બાળક જે છે એ ખૂબ જ ધનાઢ્ય ઘરમાં જન્મ લે. એટલે જ તો છે ને કે ઘણા બાળકો પૈસાવાળાના ઘરમાં જન્મ લે છે અને ઘણા બાળકો એવા ઘરમાં જન્મ લે છે કે જ્યાં ખાવાનું નથી હોતું. તો એ બંનેમાં ફરક શું? બાળક તો બાળક છે. તો આત્મા પાસે જે હોય, જેટલું હોય એનું દાન કરવાથી એ વધે. એટલે જ એમ કહેવામાં આવ્યું છે કે દાન કરવાથી ખૂટતું નથી, પણ દાન કરવાથી તમારા ભંડાર ભરપૂર થઈ જાય છે. તો જો મનની વેદના છે તો મનથી સુખનું દાન કરવું જરૂરી છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ મનની ખૂબ જ ઊંડી વેદનાથી મન ઉલઝાયેલા અને એકદમ ક્વેશ્ચન માર્ક વાળા મન સાથે જીવતા હોય ને, ત્યારે આત્માને શું થાય કે મારામાં તાકાત નથી, મને ખબર નથી હું કેવી રીતે કરું, અને પછી આત્મા થાકી જાય. હવે દરેક આત્મા જે છે, જે દરેક વ્યક્તિ જે છે ને, આજે એ 0 બેટરી પર વર્ક કરી રહ્યા છે.
અને ઝીરો બેટરીની સાથે સાથે એમણે જે જર્ની લીધી કરી છે, એમણે જે કેટલા જન્મોના બુક્સ કેરી ફોરવર્ડ કર્યા છે, એની અંદર ખૂબ જ દેણું છે. એક્ઝામ્પલ કે કોઈ વ્યક્તિ આપણી પાસે આવે, મારા ખ્યાલથી મેં તમને આ એક્ઝામ્પલ મેં આપેલું છે, હિન્દી એક ક્લાસમાં તો આપ્યું છે, મને યાદ છે. મેં જેમ કહ્યું હતું કે મારા ભાઈને પ્રી મેચ્યોર બેબી થઈ. હવે એક મોટો બાબો છે અને પ્રી મેચ્યોર બેબી થઈ. અને મારા ભાઈને તો બહુ છોકરીનું હતું કે મને દીકરી જોઈએ. બહુ નાનો હતો, 20-25 વર્ષનો હતો. અને એ પ્રી મેચ્યોર બેબી થઈને એને તો હોસ્પિટલમાં મૂકવી પડી. બેબી તો આટલી હાથ જેટલી, મારા હાથ જેટલી, અતિશય હું નથી કહેતી, આટલી જ છે, આટલી જ નાની અમથી હતી. એને તો જોઈને જ આપણા આંખમાં એમ થઈ જાય, કરુણા આવી જાય. અને એને પછી હોસ્પિટલમાં ઇન્ક્યુબેશનમાં મૂકી અને એનું કંઈક હાર્ટ નબળું હતું કે સમથિંગ કંઈક કોમ્પ્લિકેશન્સ હતા. તો 3 મહિના સુધી એ હોસ્પિટલમાં રહી છોકરી. અને અમે લોકોએ ટર્ન કર્યા હતા, કારણ કે ડોક્ટર ક્યારે બી તમને કોમ્પ્લિકેશન હોય તો બોલાવે તો ઘરમાંથી ટર્ન કરે કે દરેકમાં પછી 8-8 કલાક અમે લોકો બેસતા વારાફરતી. અને એને ડોક્ટર રોજ ઇન્જેક્શન મારતા, એ છોકરીને રોજ ઇન્જેક્શન મારતા. અને પછી 3 મહિના પછી ડોક્ટરને નસ નહીં મળી, એટલે ડોક્ટરે કીધું કે હવે આના પાસે આ છોકરીમાં કોઈ નસ જ નથી મળતી જેની અંદર અમે તમને ઇન્જેક્શન મારી શકીએ, તો તમે આ છોકરીને ઘરે લઈ જાઓ. અને મેં જોયેલું છે મારી આંખે, અને હું તો પોતે જ્ઞાનમાં હતી, તો હું એ જોતી હતી. ત્યારે હું જોતી હતી કે મારા ભાઈ ભાભીને કેટલી પીડા થાય છે કે આ છોકરીનું જોવાનું ને, અને એટલો બધો પાણીની, કારણ કે આઈસીયુમાં ને કન્ટિન્યુઅસ. પછી એને ઘરે લઈ આવ્યા. પછી હવે એવું કે ને કે છોકરું નાનું હોય તો એને કુમળું તડકો દેખાડે, તો હું તો બહાર બેઠી હતી, ઓટલા પર બેસીને એને ઓલામાં લઈને બેઠી. અને એ છોકરી તો મારા ખોળામાં પછી રિસ્પોન્ડ જ ન કરે. એટલે મેં કીધું કે આને શું થઈ ગયું? તો એ મારા હાથમાં જે છોકરીએ શરીર છોડી દીધું. અને ઇટ વોઝ લાઈક મારા ભાઈને ને મારા પરિવારવાળાને આટલી કેટલું બી કહો તમે, જ્ઞાન સંભળાવો ત્યારે બુદ્ધિમાં જ્ઞાન ના જાય ને, તો એ આત્મા જે વેદનામાંથી ગઈ, જે મારા ભાઈ ભાભી ગયા કે પરિવારવાળા ગયા કે એ છોકરી ગઈ, તો આ બધું ત્યારે મને જ્ઞાન હતું. એટલે જ્ઞાનના લીધે હું એને ડિટેચ ઓબ્ઝર્વર તરીકે જોઈ શકી અને એ આત્માને હું દાન આપતી. હું ખોળામાં લઈને બેઠી હોઉં તો એમ કહું કે બાબા તમે પરમાત્મા, તમે આને શક્તિ આપો. પણ આટલી બધી વેદનામાંથી 3 મહિનામાં અને એ છોકરી જતી રહી, અને એટલો બધો ફાઇનાન્શિયલ, તો એટલો બધો ખર્ચો કરાવીને ગઈ. ત્યારે હું મેડિટેશનમાં બેઠી હતી ને, ત્યારે ભગવાને મને એમ કીધું કે આ છોકરી ફક્ત લેવા આવી હતી, અને એ પોતાનું લઈને જે વેદના આપવાની હતી એ એટલા 3 જ મહિનાની હતી. અને ડોક્ટરે કીધું કે આ જો જીવશે ને તો એટલી બધી હેન્ડીકેપ થશે અને એટલું કોમ્પ્લિકેટેડ વાળું એનું શરીર રહેતે કે વાત નહીં પૂછો. તો ત્યારે મેં મારા ભાઈને સમજાવ્યું કે તમે ભગવાને જે આપ્યું છે એની અંદર ખુશ રહો, અને જે મળ્યો છે, જે છોકરો છે, જે સ્વસ્થ છે, એની અંદર પોતાનું દિલને ઠારો અને તમે વિચાર કરો કે 3 જ મહિનાના હિસાબ કિતાબ હતા. આખી જિંદગી રહે અને આખી જિંદગી તમે શરીર છોડો ત્યાં સુધી એની માનસિક પીડા રહે, એટલા બધા તો એ આત્માઓ સાથે અકાઉન્ટ નહોતા. અને આજે એ લોકો રિઝોલ્વ થઈ ગયો, ચલો સમય સાથે રિઝોલ્વ થઈ ગયું, પણ આત્મા પીડા આપીને ગઈ ને. તો હવે એ છોકરીના પીડામાંથી જવાનું, આ પરિવારવાળાને, મારા ઘરવાળાને પીડામાંથી જવાનું. તો આ બધા એક્ઝામ્પલ જ્યારે આપણે જોઈએ ને ત્યારે આપણને ખબર પડે કે શા માટે આપણને આધ્યાત્મિક જ્ઞાનની જરૂર છે. કે આધ્યાત્મિક જ્ઞાન જો ન હોત તો મારી માનસિક સ્થિતિ શું થાત, મને ક્વેશ્ચન માર્ક થઈ કે હું એ છોકરીને આજે બી જો મારા ખોળામાં જોઉં છું તો મને એમ જ લાગે કે હા, મેં એને શક્તિ આપી છે, મેં એનામાં બળ ભર્યું છે. તો મને એ આત્માની સાથે જે છે એ દુઃખના હિસાબ કિતાબ નથી, કારણ કે મેં શું કર્યું, એને કેટલો સમય ખોળામાં રાખી, એટલો સમય ભગવાનની સામે મૂકીને ભગવાનની શક્તિ આપી.
તો હું જે બી આત્મા સાથે મારા મનના દુઃખના લેણા દેણા છે ને, એને તમે પરમાત્માની સામે આપીને એને પરમાત્માની સામે એમને સમર્પિત કરી દો. અને સૌથી પહેલી વસ્તુ, જો આપણે કોઈ બી મનના કોઈ બી પ્રકારના અનરિઝોલ્વ કાર્મિક કનેક્શન અનુભવ થતા હોય, કે મન કશાકમાં કોચવાતું હોય, કે મનની અંદર ભય લાગતું હોય, તો અમે લોકો આધ્યાત્મિકતામાં સલાહ આપીએ કે તમે છે ને આખી પોતાની જીવન કહાની લખો અને સત્યતાથી લખો. તમારી ભૂલો લખો, તમારી સાથે જે થયું છે એ લખો, બધું જ લખો. હવે લખવાથી શું થાય છે? લખવાથી શું થાય છે કે માનસિક રીતે આપણે ઇન્ટરનલ વર્ક થાય છે ને, તો એ ઇન્ટરનલ જે ભરાયેલું હશે ને ઘણા વખતથી, જે અનરિઝોલ્વ, જે ઊંડાણમાં જે અનરિઝોલ્વ એનર્જી છે, અનરિઝોલ્વ મનના સંકલ્પો છે, એ જ્યારે હાથથી લખાઈ જશે ને, ત્યારે પરમાત્મા એવું કહે છે કે તમે કરેલા પોતાની ભૂલો, પોતાની વેદનાઓ જ્યારે બાર બુક ઉપર લાવીને ભગવાનની સામે સમર્પિત કરી દેશો, તો એ અડધા કર્મો માફ થઈ જાય. આપણી કરેલી ભૂલો હોય કે કોઈની બી કરેલી ભૂલો હોય. કારણ કે સૌથી વસ્તુમાં મનના જે કર્મ થાય છે, એમાં શું થાય છે કે આપણે જેટલું દુઃખ લઈએ છે ને, ત્યારે દુઃખ લઈને જ્યારે રિસ્પોન્ડમાં એ દુઃખને બેસાડી દઈએ છે અને એ દુઃખને ચિંતન કરીએ છીએ, એનાથી આપણા પાપ બને છે. એ ફક્ત પરમપિતા પરમાત્મા શિવે રાજયોગના એમના કર્મોના જે ક્લાસીસ કરાવ્યા છે એમાં જ કીધેલું છે. કોઈની કર્મ ફિલોસોફીમાં આ નથી. તમે બુદ્ધાની લઈ લો કે કોઈની કર્મ ફિલોસોફીમાં આ વાક્ય તમને નહીં સાંભળવા મળે કે તમે કોઈએ આપેલા તમારા દુઃખને એક વખત પણ એનું ચિંતન કર્યું, કે મનમાં એનું સ્મરણ કર્યું, તો પાપ બનાવ્યું. અને એ પાપનું ફળ એટલે નેગેટિવ કર્મા બની અને તમને ફરીવાર એ નેગેટિવિટી બાઉન્સ બેક થાય. એટલે એક્ઝામ્પલ આપું તમને. ઘણા લોકો જ્યારે દુઃખ આપે ને, ત્યારે મગજમાંથી એમ કે એનું તો સત્યાનાશ થઈ જાય. બસ આ જે મગજમાંથી એક જે વિચાર, અને આ જે મગજના વિચાર ઇઝ ઇક્વલ ટુ મગજનું બોલવાનું, એટલે એ કર્મ જ થઈ ગયું. એટલે જો મનમાંથી એ નીકળ્યું ને, એનો અર્થ કે મેં પાપ બનાવ્યું. અને હવે આપણને એમ થાય કે મારી સાથે આવું કર્યું તો મારે શું કરવાનું? તો જ્યારે તમે કોઈની પાસેથી કર્જો લીધો હોય, તમે કોઈની પાસેથી રૂપિયા લીધા હોય અને એ રૂપિયા ચૂકવવાના આવે, ત્યારે પેટમાં ચૂક ના આવવી જોઈએ. એને એમ જ સમજવાનું કે હું મારા પૈસા ચૂકતું કરું છું. કારણ કે આપણે શું કરીએ, જ્યારે દુઃખ લઈએ ને, પછી આત્માને જે વ્યક્તિ હોય ને, એને આપણે એક વિલન તરીકે દેખાડીએ. એટલે કે ઈ પરપિટ્રેટર છે ને હું વિક્ટિમ છું. એટલે ઈ શોષક છે અને મારું શોષણ થઈ રહ્યું છે ને, એ મને શોષણ કરી રહ્યો છે. હવે શોષણ કરવા વાળાને આપણે શું સમજીએ? વિલન. હવે એ શોષણ કરવા વાળા માટે આપણી જિંદગીમાં પોઝિટિવ એનર્જી નીકળવાની નથી. એટલે આપણે શું કરશું કે બાઉન્સ બેક એ જ પ્રકારની એનર્જી કરશું. હવે ઓલો આપણને નેગેટિવ આપે, એને આપ્યું હશે અને 15 વર્ષ પહેલા કર્યું હશે ને, એ આપણે લઈને બેઠા હશું ને, આપણે અત્યાર સુધી પણ એની માટે જ્યારે સંકલ્પ કરશું ત્યારે નેગેટિવ જ કરશું. એટલે નેગેટિવ સંકલ્પ કરીને ઓર કર્મ બનાવશું અને પછી આપણને એની સાથે વાત કરવામાં તકલીફ થશે, એને ફેસ કરવામાં ડર લાગશે. તો આ બધું ક્યાં થયું? આ બધું બહાર નહીં થયું, આ બધું અહીંયા થયું. બધું જ અહીંયા થયું. એટલે નથિંગ ઇઝ યુ કેન નોટ ફિક્સ આઉટસાઇડ નથિંગ. તમે બહાર કોઈ દિવસ કઈ વસ્તુને ફિક્સ જ નહીં કરી શકો જ્યાં સુધી અહીંયા ફિક્સ નહીં થાય. Nothing is there to resolve. Everything has to resolve here. Here એટલે શું? મનમાં કરવામાં આવેલા કર્મ સાથે.
અને આ સમય જે છે, આ કળિયુગનો જે આ સમય ચાલી રહ્યો છે ને અત્યારના એવો સમય ચાલી રહ્યો છે જ્યારે બધાના કર્મોના હિસાબ કિતાબ ફૂલ ફોર્સમાં ચાલે છે. અને એટલે આનો ઉપાય શું? તો આનો ઉપાય એ જ કે જ્યારે એ વિચારો આવે ત્યારે મારે મારા ફોકસને ક્યાં કરવું છે, મારે મારા પરસેપ્શનને કેવી રીતે હું શિફ્ટ કરું, કારણ કે એ જ વસ્તુ છે જે મને નેગેટિવ કર્મ કરવાથી રોકશે. મનના નેગેટિવ વિચારો જે મારા મગજની અંદર નકારાત્મક કર્મ બનાવે છે, એ જ મારી માટે સૌથી મોટી મુશ્કેલી છું, બહાર કોઈ નથી. મેં તમને કેટલી વખત મારા લાઈફના એક્સપિરિયન્સથી મેં કીધું છે કે હું જે એક વ્યક્તિથી ડરતી હતી, એ વ્યક્તિની સાથે મેં મારી અંદર મનની અંદર રિઝોલ્વ કરી દીધું, એ આત્મા તો સારી છે, એ આત્મા પોતાનો પાર્ટ બજાવે છે, એ આત્માને પરમાત્મા બળ આપે, પરમાત્મા એ આત્માને શાંતિ આપે. કેમ? કારણ કે મારે આગળ આવતા જન્મમાં એની સાથે કોઈ પ્રકારના કર્મોના હિસાબ નથી જોતા, અને એની માટે મારે પોતાની કર્મોની દરેક સેકન્ડ ઉપર ચેકિંગ કરવાની કે મારા મનથી હું કયા કર્મ કરું છું. આ તો બહુ મહેનતનું કામ છે. તો શું આપણને પોઝિટિવ ભવિષ્ય જોવું છે? તો પોઝિટિવ ભવિષ્ય જોવું હોય, પોઝિટિવ આઉટકમ જો ફીલ કરવું હોય, તો ભાઈઓ અને બહેનો આપણે મહેનત કરવી પડે. કશું જ મફતમાં મળતું નથી. આપણે કોઈનું લઈશું તો આપણને એવું લાગતું હોય કે આપણે લઈને બેસી જઈશું. ના, આપણે કર્મ બનાવશું. અને બીજી વસ્તુ, મનના કર્મોની એક ગુહ્ય રહસ્ય એ પણ છે કે જ્યારે આપણે કોઈને મનથી દાન કરીએ છીએ, કે બ્રહ્માકુમારીઝની અંદર બહુ જ સુંદર કળા શીખવાડવામાં આવે છે મનના દાનની. જે વ્યક્તિ થકી આપણને દુઃખ મળતું હોય, કે આપણે કોઈને દુઃખ આપ્યું હોય, કે કોઈના થકી આપણને દુઃખ મળ્યું છે, કે એને લઈને ચાલી રહ્યા છે કે સમથિંગ છે, તો એને અમે એવી રીતે કરીએ કે જે બી પરમાત્મામાં તમારી શ્રદ્ધા હોય, એ પરમાત્માની સામે એ વ્યક્તિને સામે લાવીને એ વ્યક્તિને પરમાત્મા પાસેથી ખૂબ જ શાંતિ અને સુખના વાઇબ્રેશન આપો. વાઇબ્રેશન આપો એટલે શું? કે જેમ આપણે સૂરજનો તડકો એક સૂરજમુખીના ફૂલ ઉપર પડે તો સૂરજમુખીનું ફૂલ કેવું ખીલી જાય, એવી જ રીતે જે બી આત્માઓ દુઃખ આપે છે ને, દુઃખની જે લેણી દેણી કરવા વાળી આત્માઓ હોય ને, એ મુરઝાયેલા સૂરજમુખીના ફૂલ જેવા છે. એમની પાસે શક્તિ નથી. તો એ મુરઝાયેલા ફૂલને તમે સૂર્યના તડકાની સામે લાવો. તો અમે લોકો પરમાત્માને શું કહીએ છીએ? પરમાત્મા તો સર્વશક્તિવાન છે. તો એ પરમાત્માની સર્વશક્તિની સામે તમે ફૂલને મૂકો જે મુરઝાયેલું છે, અને પરમાત્માની જે સુંદર કુમળી પ્રેમ અને શાંતિની કિરણો છે એ ફૂલ ઉપર પડશે. ધીમે ધીમે એ ફૂલની અંદર એક સુનેહરી જાગૃતિતા આવશે, અને એ ફૂલ પણ એની સુંદરતાથી ઓરોને બીજાને પણ સુંદરતા આપતું થઈ જશે. તો આ ભાવનાથી આપણે માનસિક રીતે એ આત્માને સુખ આપીને આપણા મનના હિસાબ કિતાબ ચૂકતું કરવા પડશે. મનથી દુઃખ થાય છે, મનમાં દુઃખનું ચિંતન થાય છે, એટલે મનના દુઃખના હિસાબ કિતાબ છે. એ ચોપડાને ક્લિયર કરવા માટે મનથી સુખ આપવું બહુ જ જરૂરી છે. મનથી સુખ આપવા માટે પોતાની જાતને જે છે જેવા છે એવી નગ્ન અવસ્થામાં એક્સેપ્ટ કરતા શીખવું પડે. એ એક્સેપ્ટ કરવા માટે પોતાની બાયોગ્રાફી લખો અને એમાં સંપૂર્ણ સત્યતા લખો. જુઓ, તમારામાં તાકાત છે સત્યતાને નગ્નતાથી લખવાની. મેં આ કરી છે, મારી ભૂલ છે, આત્માને ખબર છે,
અને જ્યાં સુધી એ બહાર નહીં આવે ને ત્યાં સુધી અનરિઝોલ્વ આ શરીરમાંથી બીજા શરીરમાં જશે તો બીજા શરીરમાં, આપઘાત કરવાથી, ભાગી જવાથી, પલાયન વૃત્તિ કરવાથી, લોકોને અવોઇડ કરવાથી, સંબંધો તોડવાથી મનના કર્મોના હિસાબ કિતાબ ચૂકતું થતા નથી. પલાયન વૃત્તિ, ભાગવાની વૃત્તિ, અવોઇડ કરવાની વૃત્તિ ઇઝ નોટ ઇક્વલ ટુ રિઝોલ્વ. એનાથી આપણા મનના કર્મો હીલ થતા નથી. મનની કરેલી પાછલી પીડાઓ હીલ થતી નથી. એની માટે આપણે મનથી શુભ વિચારોનું દાન કરવું પડે. હવે શુભ વિચારો લાવવાના ક્યાંથી મનમાં? એટલા જ માટે એવા વ્યક્તિનો સંગ કરો જે તમને શુભ વિચારો આપીને તમારા મનને ધીરે ધીરે શુદ્ધતાથી પરિવર્તન કરે. જો આજના દુનિયાની નેગેટિવિટીની અંદર નેગેટિવ વ્યક્તિ સાથે, નેગેટિવ લોકોના સંપર્કમાં નેગેટિવ એનર્જીને એબ્ઝોર્બ કર્યા જ રાખશું તો એ મન સકારાત્મક કર્મ કરવા માટે સક્ષમ બનવું ક્વેશ્ચન માર્ક છે. એને સક્ષમ બનાવવા માટે 1 કલાક ડિવોટેડલી પરમાત્માની યાદમાં પોતાની આત્મશુદ્ધિ કરવાની જરૂર છે. આત્મશુદ્ધિ કર્યા વગર મનની શુદ્ધિ નહીં થાય. મનની શુદ્ધિ નહીં થાય તો મનની પીડા નહીં જાય. મનની પીડા નહીં જાય તો જીવન, સુખી જીવન હોય છે એ ફક્ત સપનું માત્ર રહી જશે. એનો અનુભવ ફક્ત સપનું માત્ર રહી જશે, જે એટલું મુશ્કેલ નથી. ફક્ત આપણે પરેજી પાડવાની જરૂર છે. તો સૌથી પહેલા આખા લેસનના 5 પોઈન્ટ તમને કહી દો. સૌથી પહેલા પરમાત્માના યાદથી, સૂરજની ગરમીથી પોતાની નેગેટિવિટીને ભસ્મ કરો. મનથી લોકોને સુખનું દાન આપો. પોતાના દુશ્મન હોય કે પોતાની માટે કેટલું બી ખરાબ કર્યું હોય, એ આત્મા સાથેના મારા હિસાબ છે, મારું લેણું છે, એ ચૂકતું થઈ ગયું. હવે એને લેવાનું, એનું ચિંતન કરવાનું સ્ટોપ કરો. ચિંતન આવ્યા જ રાખે છે તો પહેલા આખી પોતાની લાઈફ સ્ટોરી લખી નાખો. કોણે દુઃખ આપ્યું, મેં કોને દુઃખ આપ્યું, કેટલું દુઃખનું એક્સચેન્જ કર્યું, મને મારો જે ચહેરો છે કે આઈ એમ અ વેરી ગુડ પર્સન, મારો ચહેરો તો બહુ ગુડ છું અને હું નાઇસ છું અને મારી આ પ્રતિમા છે, મારી પ્રતિમા જે છે એ બ્રેક ન થવી જોઈએ. આ વસ્તુ છે ને, મને આઈ એમ સો બ્લેસ્ડ. આઈ ફીલ કે હું અમેરિકામાં આવીને મને એક વસ્તુ છે ને એની બોલ્ડનેસ આવી ગઈ. ઇફ યુ આર રોંગ યુ સે આઈ એમ રોંગ. યસ, આઈ એમ રોંગ. આપણે તો એ કોઈ દિવસ માનવાનું, આપણે તો હિન્દુસ્તાનમાં તો એ શીખવાડ્યું જ નથી. અને જો કોઈ સારું હોય ને તો એને સારું કહેવાનું પણ હિન્દુસ્તાનમાં નથી શીખવાડ્યું. આપણને ઊંધું શીખવાડ્યું છે. આપણી મિસ્ટેક કોઈ દિવસ જોવાની નહીં અને બાકી બધાના અવગુણ જ જોયા રાખવાના. એટલી ઊંધી શિક્ષા છે. હવે ઊંધી શિક્ષામાં આપણે આખી લાઈફ ડ્રાઈવ કરીએ તો પછી ખોટા જ કર્મ થાય ને, મનથી ખોટા કર્મ થાય ને પછી માથું કટવા બેસે. મારું તો કઈ થતું નથી, મન તો સારા વિચાર જ નથી આવતા, મને તો ધ્યાનમાં નથી બેસતું. એક્સક્લુઝિવલી 1 કલાક ધ્યાનમાં બેસવું પડે. કારણ કે બહારના સાયકોલોજીસ્ટ પાસે તમે જાઓ ને તો એ તમને ઊંઘવાની દવા આપે. અને ઊંઘવાની દવા એટલે શું? પલાયન વૃત્તિ છે. રિઝોલ્વ તો થતું નથી. ડિપ્રેશનમાં શું હોય? તમને ઓપિયમની દવા આપે, ડ્રગ્સ આપે, રાઈટ? સો દેટ ઇઝ ઓલ વોટ? ઇટ્સ અ ટેમ્પરરી રિલીફ, પણ ઇટ્સ નોટ રિઝોલ્વ. એટલે બ્રહ્માકુમારીમાં જે જ્ઞાન આપવામાં આવે છે એની અંદર તમને તમારા કર્મોને અને મનના જે ઝીણામાં ઝીણી, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે બી મુશ્કેલીઓ છે એના બધાના ઉકેલ બતાવવામાં આવે છે. તો આ છે મનનો ઉકેલ. તો સૌથી પહેલા તમે તમારી બાયોગ્રાફી લખવાની ચાલુ કરો અને ભગવાનને સમર્પિત કરી દો. ભગવાનને જ્યારે એક વસ્તુ એક વખત દાનમાં આપી દેવામાં આવે છે ને તો પાછી લઈએ ને તો એનું પાપ લાગે છે. આપણે સાંભળ્યું છે ને તમે, એક વખત દાન આપ્યા પછી પાછું માંગો તો એનું પાપ લાગે. એનો અર્થ શું થાય?
તમે આખો ચોપડો લખીને આપી દીધો કે માને મારી સાથે કોઈ આવું કર્યું ને મેં આની સાથે આવું કર્યું ને પછી અમારું આ થઈ ગયું તે થઈ ગયું, લખી નાખ્યું, ભગવાનને સમર્પિત કરી દીધું. જયારે ભગવાનને સમર્પિત કરી દીધું ને અને ફરીવાર જયારે એ વિચાર આવે તો શું કરવાનું? ત્યારે કહેવાનું કે આ બધું તો હું પોટલો છે ને ભગવાનને આપી આવી છું, તું એની પાસે જા. આ શબ્દ આપણે પોતાની જાતને કહેવાના, કારણ કે બધું અહીંયા છે, મારે જ મારી સાથે વાત કરવાની છે અને હું જ મારી સાથે વાત કરીને મારી જાતને ટોર્ચર કરું છું, હું જ મારી જાતને અબ્યુઝ કરું છું, સામેવાળો વ્યક્તિ કરતો નથી. સીધી વાત. સામેવાળો વ્યક્તિ તો બોલીને જતો રહ્યો, તમને મારીને જતો રહ્યો, પણ તમે પોતાના મનની અંદર પોતાની જાતને કેટલું માર્યું, પોતાની જાતને એક ગાળ કેટલી વખત પોતાની જાતને કીધી. તો એ તો એણે એક ટાઈમ અબ્યુઝ કર્યું, પણ તમે તો જન્મ પોતાની જાતને અબ્યુઝ કર્યું. તો એનું તો એક વખતનું પાપ, પણ મારું તો જન્મનું પાપ. એટલે જ બ્રહ્માકુમારીમાં કહે છે કે મનથી પોતાની જાતને દુઃખ આપવું એ મનનું પાપ છે. મનનું પાપ કરીને આત્મા સુખ મહેસૂસ ન કરી શકે. ઓકે, ઓમ શાંતિ.